રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ। સંત કબીર રોડ ઉપર બે સગા ભાઈની હત્યા કરી દેવામાં આવતા ચકચાર। કોઈ બાબતે ઝઘડો થતા વિકી જૈન, અમિત જૈન નામના બે યુવકોને રૂમમેટ છોટુ નામના શખ્સે જ હત્યા કર્યાનો ખુલાસો, જેમાં વિકી જૈનનું ઘટના સ્થળે તો અમિત જૈનનું સારવાર સમયે મોત નીપજ્યું। ભોગ બનનાર અને આરોપી સંજય તેમજ વિજય ગુપ્તા વચ્ચે બોલાચાલી થઈ હોવાનો પોલીસનો દાવો છે। આરોપી સાડો અને બનેવી હોવાનો ખુલાસો થયો છે। તો આ તરફ મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે પોલીસની હપ્તાખોરીની સિસ્ટમના કારણે હત્યા કરવામાં આવી છે। આરોપીઓ પોલીસની રહેમનજર હેઠળ દેશી દારૂનો વેપલો કરતા હોવાનો આરોપ લગાવ્યો। જે પરિવાર ઉપર નીચે જ રહે છે અને એ પરિવાર વચ્ચે કંઈક નજીવી બાબતે ઝઘડો બોલાચાલી થઈ હતી અને પછી ઝઘડા બોલાચાલીમાંથી મારામારીમાં પરિણમેલો, જેમાં બે ભાઈઓ ઉપર હુમલો થયેલો છે અને જેની અંદર તેઓ ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હતા। જે પરિવાર ઉપર નીચે જ રહે છે અને એ પરિવાર વચ્ચે કંઈક નજીવી બાબતે ઝઘડો બોલાચાલી થઈ હતી અને પછી ઝઘડા બોલાચાલીમાંથી મારામારીમાં પરિણમેલો, જેમાં બે ભાઈઓ ઉપર હુમલો થયેલો છે અને જેની અંદર તેઓ ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હતા।